જય સચ્ચિદાનંદ. તમે જે હમણાં કીધું કે હું શુદ્ધાત્મા છું, એ આપણને પ્રતિનિધિ રૂપે 24 કલાક હાજર રહે. ગમે તેવા સંજોગ આવે એ વખતે તમારું જે લક્ષ્ય હાજર થઈ જાય. અચ્છા, અને એ વખતે જે અનુભવ થાય છે એ અનુભવ છે દ્રષ્ટિનો અનુભવ છે કે કયો અનુભવ કહેવાય એને? દ્રષ્ટિ. આપણે જે દ્રષ્ટિનો ઉપયોગ કર્યો ને, અચ્છા, એનો અનુભવ છે. બરાબર. અચ્છા, એ અનુભવ એકદમ ગાઢ થતો જાય. ધારો કે લક્ષ તમારું જે જગ્યાએથી હોય, લક્ષ ધારો કે તમારું ત્યાંથી હટે જ નહીં, અને ત્યાં જાગૃતિ તમારી સ્થિર થઈ જાય. એટલે આમ 100% જાગૃતિ સ્થિર થઈ જાય. અને પછી જે અનુભવ થાય તમને, જે પ્રકાશનો, મૂળ આત્માના પ્રકાશનો, અને એ પ્રકાશનું તમને જે અનુભવ થાય એ જ જ્ઞાનનો અનુભવ કહેવાય. જ્ઞાનનો અનુભવ ખરો, પણ અત્યારે કયું જ્ઞાન કે જે જ્ઞાની પુરુષ દ્વારા પ્રાપ્ત થયું એ જ્ઞાનનો તમે ઉપયોગ કરો, એનો અનુભવ થયો. પેલો જે સ્વાભાવિક પ્રકાશ છે એનો અનુભવ ક્યારે થાય? તો કે એ પરિણામ રૂપે થાય ને છેલ્લા અવતારમાં થાય. ક્યારે થાય? છેલ્લા અવતારમાં થાય. બધાને સ્પષ્ટ વેદન છેલ્લા અવતારમાં જ હોય. આ સનાતન સિદ્ધાંત છે. ના ના, બરાબર છે. એમાં વ્યક્તિગત પ્રશ્ન નથી. અને બાકી રહ્યાને જે અનુભવ થાય છેલ્લા અવતાર સિવાય એ બધું અસ્પષ્ટ વેદન. એટલે અત્યારે ટૂંકમાં આપણે અસ્પષ્ટ વેદન ઇઝ ઇક્વલ ટુ સ્પષ્ટ દર્શન હોઈ શકે. અચ્છા, એટલે સ્વસંવેદન દર્શન, આપણે જે સ્વસંવેદન સ્થિતિ જે કહે છે કે ભાઈ ધારો કે તમે તમારા પરમાત્માની સાથે અભેદતામાં રહીને કમલેશ આનંદજીને જુઓ અને જાણો, એ બધું પુરુષાર્થમાં જાય. ત્યાં એ બધું પુરુષાર્થમાં થાય. છેલ્લા અવતારમાં સ્વભાવ હોય. અચ્છા, એ પુરુષાર્થ ના હોય. પુરુષાર્થ ને સ્વભાવ બે વસ્તુ એટ એ ટાઈમ પ્રગટ ના થાય. અચ્છા, એકદમ અત્યારે એક જે ગાઢ થઈ જાય છે એને, એ બધું પુરુષાર્થમાં જાય. પણ એમને ગાઢ થઈ જાય પછી એને નેક્સ્ટ લાઈફ આવે તારે પછી એને એમાં પરિણામ રૂપે આવે. પરિણામ રૂપે આવે. આ વસ્તુ ધ્યાન રાખવાની કે પુરુષાર્થ અને સ્પષ્ટ વેદન બંને સાથે હોય નહીં. પુરુષાર્થ અને સ્પષ્ટ વેદન સાથે ના હોય. સમજાય છે? સ્પષ્ટ વેદ પુરુષાર્થનો અંત, ત્યાર પછી સ્પષ્ટ વેદન હોય. સ્પષ્ટ વેદન પછી પુરુષાર્થ ના હોય. પોતાના સ્વરૂપનો અનુભવ થઈ ગયો પછી પુરુષાર્થ શું કરવાનો? બે વસ્તુ હોય જ નહીં. આ તો આ શાસ્ત્રકારોને શાસ્ત્રો વાંચનારને શાસ્ત્રો ના સમજાય, કારણ કે દ્રષ્ટિ નથી ને. દ્રષ્ટિ નથી ને, એટલે જે લખ્યું છે તે પોતાની મતિ મુજબ અર્થ કરતા થઈ ગયા, અને એ અર્થને આધારે લોકોએ પછી સ્વીકાર કરી લીધો. પણ સિદ્ધાંત જો સમજે તો ખ્યાલ આવે કે આપણે જે બોલીએ છીએ એમાં સિદ્ધાંત શું છે. તો સિદ્ધાંતનો સ્વીકાર કરવો પડે કે ના કરવો પડે? અને ના કરો તો એ મિથ્યા જ્ઞાન છે. તમે નહીં કરો તો મિથ્યા જ્ઞાન છે. આજે મેં પહેલા સ્પષ્ટ જ કીધું કે છેલ્લા અવતારમાં પુરુષાર્થ ના હોય અને માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન હોય. હવે તમે આમ શાસ્ત્ર વાંચવા જાઓ તો ના હોય આવું. ભગવાનને પૂછ્યું હોય તો ભગવાન જવાબ આપે. ખ્યાલ આવી ગયો? પણ શાસ્ત્ર તો ભગવાને લખેલા નથી. શું કીધું? આગમ મહાવીરે લખ્યા નથી, ગીતા કૃષ્ણએ લખી નથી, ને રામાયણ રામે નથી લખી. ના સમજાયું? સમજાય છે મારી વાત? છતાં આપણે શું કહીએ કે મહાવીરની વાણી, શું કહીએ? કૃષ્ણની વાણી. સમજાય છે? એટલે બધી ભ્રાંતિ છે બધી. શું છે? મહાવીરના નિર્વાણ પછી 1000 વર્ષ પછી આ ભારત વર્ષની અંદર પહેલી વખત વલ્લભીપુરમાં શાસ્ત્રો લખાયા. 1000 વર્ષ એના નિર્વાણ પછી. એ વખતે કોઈને કેવળ જ્ઞાન હતું, અને લખાયા પછી કોઈને કેવળ જ્ઞાન થયું નથી. સમજાય છે મારી વાત? આવું છે. આ સનાતન સત્ય જાણીએ તો આપણને ખબર પડે ને. એટલે ધર્મના આધારે શુભાશુભ માર્ગ માટેનું સાધન ઉત્તમ છે. શું કીધું? પણ સનાતન સત્ય જાણવું હોય તો પ્રત્યક્ષ અનુભવી પુરુષના સાનિધ્ય વગર નિવેડો નથી. એટલે જ્ઞાની પુરુષે કહ્યું જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં છે, જ્ઞાન શાસ્ત્રોમાં નથી. શાસ્ત્રોમાં છે તે ઇન્ફોર્મેશન છે. શું છે? અનુભવ શાસ્ત્રોમાં આવી શકે નહીં.
સમજાય છે? જય સચ્ચિદાનંદ. શાસ્ત્રોમાં અનુભવ ના આવે, ઇન્ફોર્મેશન આવે, અને એ ઇન્ફોર્મેશન તમે તમારી ભાષામાં સમજી શકો, એને એની ભાષામાં લખી તમે તમારી ભાષામાં સમજો, એમાં મર્મ આવે નહીં. હા પ્લીઝ એમને માઇક આપજો ને પાછળ, છે ને? હા બોલો બોલો.